તો નડિયાદ ખાતે ઉચ્ચ શિક્ષણ અને વૈશ્વિક તકના નવા દ્વાર ખોલવાના સંકેત મળ્યા છે. તો ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ખાતે જાપાનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય રોજગાર અને સંશોધન તકો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. મુલાકાતનો મુખ્ય હેતુ એ હતો કે ડીડીયુના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે પ્લેસમેન્ટ, ઇન્ટર્નશીપ અને સંશોધનના અવસર મળે, તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત સહકાર સ્થાપિત થાય. જાપાનથી આવેલા પ્રતિનિધિ મંડળમાં ફોરેજ કંપનીના સીઈઓ અને પ્રોજેક્ટ મેનેજર, અંદાજે કંપનીના સીઈઓ, અંદાજેના સીટીઓ આશિષ મોરડિયા તેમજ જાપાનની એક યુનિવર્સિટીના વિદ્યાર્થીનો સમાવેશ થતો હતો. પ્રતિનિધિ મંડળે ડીડીયુના એન્જિનિયરિંગ વિભાગની વિવિધ લેબ્સ અને પ્રોજેક્ટ્સની પણ મુલાકાત લીધી છે. ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા સ્માર્ટ એગ્રી રોબોટ પ્રોજેક્ટની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. તો કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી આધારિત ઉકેલ પ્રદાન કરવા માટે આ પ્રોજેક્ટ જાપાનીઝ પ્રતિનિધિઓને અત્યંત પ્રભાવિત કરતો જોવા મળે છે. ચર્ચા દરમિયાન બંને પક્ષોએ વિદ્યાર્થીઓને જાપાનમાં ઇન્ટર્નશીપ અને નોકરીની તકો ઉપલબ્ધ કરવા માટે સંયુક્ત પ્રયાસો કરવાની સહમતિ વ્યક્ત કરી છે. આ સાથે જ સંશોધન ક્ષેત્રે સહકાર, ટેકનોલોજી ટ્રાન્સફર અને સ્ટાર્ટઅપ એક્સચેન્જ જેવા મુદ્દાઓ પર પણ વિચાર વિમર્શ થયો હતો. આ મુલાકાત ડીડીયુના વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક પ્લેટફોર્મ પર પોતાની પ્રતિભા દર્શાવવાનો મહત્વપૂર્ણ અવસર સાબિત થઈ શકે છે. યુનિવર્સિટી સંચાલનનો વિશ્વાસ છે કે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સહકારથી વિદ્યાર્થીઓને વિશ્વ સ્તરીય અનુભવ મળશે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટના નવા દ્વાર પણ ખુલશે. ડીડીઆઈટીમાં અમે ખાસ તો અહીંના ફેકલ્ટીઓને મળવા માટે આવ્યા હતા કે અહીંના વિદ્યાર્થીઓ આગળ જતાં જાપાન માટે કઈ રીતના કામ કરી શકે. જાપાનમાંથી લોકોને એવો રસ છે કે તે આપણા ગુજરાતમાંથી લોકોને લેવા આવે અને ટ્રેન કરે અને પછી ત્યાં એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળે કામ કરવા માટે. કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટી? અત્યારે મોટાભાગે અમે આવ્યા છીએ આઈટી અને સોફ્ટવેર કંપની રિલેટેડ કામ છે અને આગળ જતાં પછી અમારે એક્સપાન્ડ કરવાનો પણ વિચાર છે.